તો આજના દિવસની સુંદર તસવીર બતાવી છે। સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે। રંગે ચંગે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ છે। 2026 આ મોન્સૂન સત્ર જે છે તે શરૂ થઈ ગયું છે। મોન્સૂન ફેસ્ટિવલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેઓએ પણ આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે। સાપુતારાની મુલાકાતે પહોંચ્યા હતા। બસ ડેપોની વ્યવસ્થાનું તેઓએ નિરીક્ષણ પણ કર્યું હતું। તો સાપુતારામાં જે કહેવાય પ્રવાસીઓ માટે જાણીતું છે, ચોમાસામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે અને દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા છે તે આ કુદરતના ખોળે માણવા આવતા હોય છે, આનંદ માણવા આવતા હોય છે। ત્યારે દર વર્ષે સાપુતારામાં મોન્સૂન જે ફેસ્ટિવલ છે એની શરૂઆત થતી હોય છે અને આજે તેમનો પ્રારંભ થઈ ગયો છે અને 29 ઓગસ્ટ સુધી આ ફેસ્ટિવલ યોજાશે। મોન્સૂન ફેસ્ટિવલ 2026 સાપુતારા ખાતે આજ રોજ શુભારંભ થઈ રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રી શ્રી જયરામ ગામિત, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજ રોજ અહીં ફ્લેગશિપ આપીને અહીં શુભારંભ થશે। આપ જોઈ શકો છો કે અહીં દૂર દૂરથી નૃત્ય કરવા માટે પણ ઘણી બધી ટીમો આવી છે। તેમજ અહીં ડાંગી નૃત્ય, બાવરી નૃત્ય, ગરબા તેમજ અલગ અલગ રીતના અહીં નૃત્ય આપ નિહાળી શકશો। તેમજ આજે જ અહીં શુભારંભની સાથે ખૂબ જ સરસ કાર્યક્રમો રજૂ થશે। યોગિતા પટેલ, સંદેશ ન્યૂઝ, ડાંગથી।